જય શ્રી કૃષ્ણ. અગાઉના વિચારોમાં આપણે એક વાત કરેલી કે સામાન્ય માણસને તક શોધવી પડે, અસામાન્ય માણસને સામેથી તક શોધતી આવે. અલગ વિચાર કરનાર વ્યક્તિ અસામાન્ય બને છે. અલગ, જુદું, નવું, મોટું આવું વિચારે એ બસ અલગ વિચાર શક્તિ જે છે એ જ માણસને અસામાન્ય બનાવે છે. અને એટલે જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આ વિચારોનું વાવેતર કરે છે. હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે દર ગુરુવારે એક નાનકડો પ્રયાસ વિચાર વાવવાનો કરીએ છીએ, કારણ કે આપણે થોડુંક અસામાન્ય બનવું છે. આપણે 5મા થર્સડે થોટમાં એક વિચાર આપેલો કે આ જીવ સૃષ્ટિની સૌથી વધુ શક્તિશાળી કોઈ વસ્તુ હોય તો એ વિચાર છે. 100મો થર્સડે થોટ હતો ત્યારે એક વિચાર આપેલો કે માણસ વિચારોનો મહાકુંભ છે. એમાં એમ પણ કીધેલું કે આ મન છે ને એ શિવરાત્રીનો મેળો છે. આ શબ્દ તમને યાદ હશે. એટલી અખૂટ તાકાત છે. અને એટલે જ આજે 137મા થર્સડે થોટમાં થિંક આઉટ ઓફ ધ બોક્સ, તમારી માન્યતા, તમારી મર્યાદા માંથી બહાર, આ કોસલામાંથી બહાર કંઈક નીકળો, વિચારો, એવી થીમ ઉપર આજે અદ્ભુત નાની નાની વાતો કરી પણ અદ્ભુત આપણે સમજાય જાય એવી વાત કરનાર આજના વક્તા જીતેન્દ્રભાઈ ટીમડિયાને જોરદાર તાળીથી વધાવીએ. એ માણસ જ આઉટ ઓફ બોક્સ છે. 12 સાયન્સમાં 1996ની વાત છે, 90% આવેલા. પણ વિચારો હતા કે મારે આમ જીવવું છે, આમ જીવવું છે. અને બાપ્સમાં સારિંગપુરમાં જોડાઈ ગયા. એ સંસ્કૃતમાં આચાર્ય થયા. 14-15 વર્ષ સાધુ તરીકે એણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, વેદોનો અભ્યાસ કર્યો. આ માણસનું જીવન કેમ બને છે એનો ઊંડો અભ્યાસ કર્યો. કમરનો એવો પ્રશ્ન હતો એટલે એવું થયું કે હું આ સાધુ જીવન જીવી નહીં શકું. સંતોએ દિશા નિર્દેશ કરી કે તને આ ગર્ભ સંસ્કારનું જે નોલેજ છે એના માટે તું કર. અને બસ એ લાગી ગયા. અને એણે જે સંસ્થા છે એ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર LLP અને બીજું છે પેરેન્ટિંગ વેદાંત, આ 2 દિશામાં એણે ખૂબ કામ કર્યું. વિચાર તો કરો, દુનિયાના 50 દેશોના 1,10 લાખ લોકો આ પેરેન્ટિંગમાં એની સાથે જોડાયેલા છે. એની જે એપ્લિકેશન છે કે બ્રેઇનને સ્ટ્રોંગ કેમ કરાય, બાળકના મનમાં બ્રેઇન ડેવલપ કેમ થાય, એની મર્યાદામાં ન બંધાય ને નવું વિચારે એવું માઇન્ડ કરવા માટે, ડ્રીમ ચાઇલ્ડ કરવા માટે લાખો લોકો જોડાયેલા છે. ઓનલાઈન એટલું બધું કામ કરે છે. એણે માત્ર એવું જ વિચાર્યું હોત કે હાલો ને હું ગર્ભ સંસ્કારના સુરતમાં 2 કેન્દ્રો છે, આમાં લોકો આવે અને આપું તો કેટલું થાત? ન થાત. આજે દુનિયાના 50 દેશોમાં 50 લાખ લોકો સાથે એ જોડાયેલા છે અને આવું અદ્ભુત કામ કરે છે. એવા જીતેન્દ્રભાઈ, એના પાર્ટનર ધવલભાઈ, એના બીજા પાર્ટનર બિપિનભાઈ ને દીપેનભાઈ, આ ત્રણેયને જોરદાર તાળીથી વધાવીએ. પણ મને ગમ્યું, એના મમ્મીનું નામ લીધું એટલે વધારે ગમ્યું. આમ તો આ જીતેન્દ્રભાઈ ટીમડિયાનું ગામ તો જામનગરનું ગોહા કે એવું નાનકડું ગામ છે. પણ એના દાદા, એ નહીં, એના પપ્પા વસરામભાઈ નહીં, એના પપ્પા, એના દાદા સુરત આવેલા ઓલપાડ રહેતા, હીરા ઉદ્યોગમાં કામ કરતા. અને વસરામભાઈ પણ હીરા ઉદ્યોગમાં કામ કરતા. પણ અહીંયા રમીલાબેન બેઠા છે, એ આમ તો પટેલની દીકરી પણ દરજી કામ બહુ સરસ ફાવતું. 20-25 વ્યક્તિ રાખીને
દરજી કામ કરતા, પણ એની કોઠાસૂઝ બાળકોને એક જ કહેતા કે તમે કંઈક સારા બનો અને લોકોને ઉપયોગી થાય એવા બનો. અને એને ત્રણેય ભાઈઓ, મોટા દીકરા પ્રફુલભાઈ તો SVNITમાં પ્રોફેસર હોટલ મેનેજમેન્ટનું આખું ભારતમાં એનું નામ છે એવા એક દીકરા છે. બીજા એક ચિંતનભાઈ એ બિલ્ડિંગ મટીરિયલ બનાવે છે ને એ બહુ સરસ કામ કરે છે. અને ત્રીજા આપણે સાંભળ્યા એવા જીતેન્દ્રભાઈ. રમીલાબેન, અમને તમને જોરદાર તાળીથી વધાવીએ, તમને ખૂબ ખૂબ અભિનંદન. એક મહિલા, એના પપ્પા 6 ધોરણ ભણેલા છે અને એના મમ્મી 6 દિવસ ગયેલા છે સ્કૂલે, પણ એને 100 જેટલા કીર્તન લખ્યા. એટલું નહીં, યુટ્યુબ ચેનલ બનાવીને એને ગૌરાવીને યુટ્યુબમાં પણ મૂકી દીધા. એક મહિલા ધારે તો પણ શું કરી શકાય, આઉટ ઓફ બોક્સ જીવનમાં કરો એવી અદ્ભુત તાકાત દરેકના મનમાં છે. આ પરિવારને જોરદાર તાળીથી આપણે વધાવીએ. ગર્ભ સંસ્કારનું આપણે કામ કરવું છે. આપણું કિરણ મહિલા ભવન શરૂ થઈ જાય ત્યાં બહેનો રોજગારીનું તો કામ કરવું છે, પણ આજીવન એ મહિલા ભવનમાં બહેનોને ગર્ભ સંસ્કારની તાલીમ, શિખામણ ને બધું આપવામાં આવશે એવું જીતેન્દ્રભાઈ તરફથી આપણને આજીવન કોલ છે. એ એક નિરંતર કરવાની પ્રક્રિયા છે. એટલે આપણે એક પ્રવૃત્તિનો વિચાર બીજ પણ આપણે રોપીએ છીએ. જીતેન્દ્રભાઈ, ખૂબ તમે વાતો કરી. ખૂબ મને જ્યારે વાત કરીને મને કે કંજીભાઈ, આખી દુનિયાનો એક જ ક્ષણમાં નાશ કરવો તો શું કરવું પડે, તમે વિચારો. મને એને પ્રશ્ન પૂછેલો કે આખી જીવસૃષ્ટિ પૃથ્વીનો નાશ એક જ ક્ષણમાં કરવો છે, શું કરાય? વિચારની કોઈ સીમા જ નથી. તમને બહુ તો વિચાર આવે, ઘણું બહુ નાખો તો નાખો એટલામાં મરે, માણસ જ મરે, સૃષ્ટિ નાશ ન થાય. એક જ ક્ષણમાં પૃથ્વીનો નાશ થાય. પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગ્રેવિટી જોડાયેલું છે, એટલે પૃથ્વી ફરે છે. એ ગ્રેવિટી તોડી નાખો, એક જ ક્ષણમાં પૃથ્વીનો નાશ થઈ જાય છે ને. થોટ, વિચારો, બસ આ વિચારને જગાડવા માટે ધ આઉટ ઓફ ધ બોક્સ, થિંક આઉટ ધ બોક્સ, એ વિષય પર જીતેન્દ્રભાઈ તમને માત્ર થોડાક ક્લુ આપ્યા છે, બીજું કશું નથી. જાતે તો વિચારવું જ પડે. પણ આજે બીજા જ એવા મહેમાન, આપણે આજે નવા ટ્રસ્ટી દાતા બન્યા, કાંતિભાઈ શામજીભાઈ રામાણી. જ્યોત્સનાબેન પણ છે, એના દીકરા દર્શન પણ છે. મને હાર્દિકભાઈ વાત કરી કે કાંતિભાઈ આજે પણ સવારમાં કેટલા સૂર્ય નમસ્કાર કરો છો? હે, દરરોજ ઉઠીને 56 સૂર્ય નમસ્કાર કરે છે. સુરતનું બાંધકામ ક્ષેત્રનું બહુ અગ્રણી ગ્રુપ, સિલ્વર ગ્રુપ, એમના ભાગીદાર છે. બાંધકામ ક્ષેત્રે પણ બહુ મોટું કામ છે. સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે અને એ રીતે પણ મનને હળવું રાખે છે. લાગે છે ને જીવનમાં પ્રગતિ કરવી હોય કે આ સ્ટેજ ઉપર પહોંચવું હોય તો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેય કાંતિભાઈમાં છે. એવા આજે આપણા ટ્રસ્ટી બન્યા છે. પણ માણસને કેવું જીવવું જોઈએ, આ હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ને કેન્દ્ર રાખી આપણે વિચારો જ એટલે આપીએ છીએ કે આવું વ્યક્તિત્વ બની શકે. કાંતિભાઈ, તમને આમ તો છે ને બાપભાઈ, 2011માં આજથી 14 વર્ષ પહેલા આ સિલ્વર જે તમે બિલ્ડિંગ પેલું બનાવ્યું એના ખાડા ગાળેલા હતા અને હું મફતભાઈ શેરોયા હોસ્ટેલની માહિતી લઈને કાંતિભાઈને મળવા ગયા હતા. એ 2011માં વાવેલો વિચાર આજે સ્ટેજ ઉપર ઉગ્યો ને 21 લાખ રૂપિયા આપ્યા છે. માણસની વિચારની પણ તાકાત છે. પણ કાંતિભાઈ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે હમણાં તો આમ તો છે ને, કાંતિભાઈ સિલ્વર ગ્રુપના 3 ભાગીદારો મુખ્ય, હિરજીભાઈ, VM અને કાંતિભાઈ, 3 ટ્રસ્ટી આપણા દાતા ટ્રસ્ટી આમાં છે. કંપનીને આપણે જોરદાર તાળીથી વધારીએ. જેટલી વાતો કરીએ એટલી ઓછી, પણ માણસ યુનિક કામ કરે, થોડુંક જુદું કરે, કંઈક વિશેષ કરે તો પ્રગતિ છે ને છે. એટલું અમે સમજવાનું છે. આજે મને તો આનંદ થાય, મારો ભાલાળા પરિવાર આવડો બધો પાઘડી બંધ બેઠો છે. 5 તળાવડા ગામનો અમારા દાદા ગોવિંદ દાદા અને કાશીબાનો પરિવાર બેઠો છે. 5 તળાવડાના
આપણે નાનાલાલ કેટરિંગનું નામ તો સાંભળ્યું છે, એ બીજી પેઢી છે. મૂળ કેટરિંગ શરૂ કરનાર નાનાલાલ. અત્યારે જનક અને સંકેતના નામ આપણે સાંભળીએ, એ ત્રીજી પેઢી. આ બીજી પેઢી સ્ટેજ ઉપર બેઠી છે. દાદા છે એ લાલજી દાદાના દીકરા બાબુભાઈ છે. પછી બેઠા છે એ કનૈયાલાલ, આમ તો કનુભાઈ ભાલાળા છે. પછી બેઠા છે એ નાનાલાલ, જે કેટરિંગ એને શરૂ કર્યું તે. અને પછી બેઠા છે જનકના ફાધર ધીરુભાઈ. એ ચારેય પરિવારને જોરદાર તાળીથી વધાવીએ. આજે ત્રિવેણીબેન ને લીલાબેન પણ આવ્યા છે, એમને પણ અમે સહર્ષ નોંધ લઈએ છીએ. બસ ચારેય ભાઈઓ નક્કી કર્યું કે આપણે એક નહીં 2 રૂમ દાદાના અને દાદીના નામે આ ભવનમાં 2 રૂમના દાતા ભાલાળા પરિવાર બને છે, અને જોરદાર તાળીથી વધાવીએ, ગૌરવ થાય. આપણે કે આપણા સ્વજનને કેટલું જીવાડી શકીએ? અહીંયા કોઈ એવું નહીં હોય કે એનું પોતાનું સ્વજન લાંબુ જીવે એવું ન ગમતું હોય. જીવવું જોઈએ, પણ લાંબુ કુદરત શરીર જીવાડે ત્યાં સુધી જીવાય, પણ પછી જીવાડવા હોય તો પણ જીવી શકે એવા ચારેય ભાઈને આપણે ફરી જોરદાર તાળીથી વધાવીએ. આજે 1-2 સન્માન થયા તે પણ ગમ્યું. અમારા સોનલબેન, પરેશભાઈ આસોદરિયા. આમ તો પરેશભાઈ ને સોનલબેન બબ્બા નિયમિત આપણા વિચારના વાહક છે. એ 50મા વિચારથી પરેશભાઈ નિયમિત આવે છે. હેલ્થની વાત જાણીને આજે પણ એ દરરોજ 10 કિલોમીટર ચાલીને દોડીને અહીંયા આવે છે. દરરોજ 10 કિલોમીટર ચાલે છે. એ પરેશભાઈને જોરદાર તાળીથી વધાવીએ. એ ધર્મિષ્ઠા પરેશભાઈ, સોનલબેન પણ કંઈક કામ કરે છે. અને હાર્દિકભાઈ કદાચ સ્પષ્ટતા ન કરી, સૌરાષ્ટ્રના ગામડાના આમ હોય ને પ્રગતિશીલ છોકરાઓ, આશાસ્પદ એવા છોકરા 12મું ભણતા હોય ને હવે એને CA કરવું હોય તો આ હોસ્ટેલમાં વિનામૂલ્ય વર્ષ રાખવામાં આવશે. અને એને એક બાળકને ભણાવવા માટે 40,000 રૂપિયા ખર્ચ થાય છે. તો એ 40,000નું દાન આજે સોનલબેન, પરેશભાઈ તરફથી મળ્યું છે. એક છોકરો એના તરફથી રહેશે. મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રને આ દિશામાં મોહ કરવું છે. બાળક અહીંયા આવે, મુંબઈ અમદાવાદ ન જાય અને CA કરે તો આ વર્ષે 200 છોકરાઓને આપણે વિનામૂલ્ય ભણાવવા છે. એનું દાન સોનલબેન આપ્યું છે, અને જોરદાર તાળીથી વધાવે. પછી જે 2 વ્યક્તિનું સન્માન કર્યું એને તો મહિલા વિંગે સન્માન કરવું જોઈએ. એ સમૂહ લગ્ન માટે કામ કરે છે એવું નથી. આ સમાજમાં આ 2 ભવન બને છે, એમાં 150 બહેનોએ એમ 11,000 રૂપિયા બહેનો આપીને એમાં સભ્ય બની છે, મહિલા વિંગ બની છે. અને એ એક્ટિવ છે, અને ઓલું મહિલા ભવન બને એમાં એને એક્ટિવ વધુ રાખવાના પણ છે. તો એક સરખા ડ્રેસ કોડમાં આવે એટલા માટે એને કોટી કે એવું કંઈક સીવડાવવાનું હતું. તો 2 દાતા સામેથી આવેલા છે, અને એ છે જુગલભાઈ, એ નર્મદા ટેક્સટાઇલ્સ. એણે કીધું કે જેવું તમારે બ્લેઝર બનાવવું છે, કોટી બનાવવું છે, કયું કાપડ જોઈએ છે, એ કાપડ બધી બહેનોને એ જુગલભાઈ રપડા તરફથી મળશે, અને જોરદાર તાળીથી વધાવીએ. હમણાં વાત કરીને કે નવું વિચારવું જોઈએ. આ જુગલભાઈ 2007 સુધી ભાડાના મકાનમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા હતા. પછી એમ થયું કાંઈક આગળ વધુ. પછી પ્રફુલભાઈ પાસે ગયા કે મારે વોટર જેટ મૂકવા છે. એટલે પ્રફુલભાઈએ કીધું કે રહેવા દે, તારું કામ નહીં, તું હાદા લૂમ્સ મૂક. આ હું કહું છું ને, આઉટ ઓફ બોક્સ. એક સામાન્ય છોકરો આજથી 2007 એટલે 18 વર્ષ પહેલા એને એમ થયું કે મારે વોટર જેટ મૂકવા છે. એના કાકાએ ના પાડે, તું સાદા લૂમ્સ મૂકવા તો મૂક. નહીં, મારે મૂકવા છે. આઉટ ઓફ બોક્સ જોયું ગયા. ત્યારે 20 મશીન મૂક્યા હતા, પછી 40 મૂક્યા, હમણાં નવા 60 મશીન, 160 વોટર જેટ એના ચાલે છે. નર્મદા હાઉસ આખું બની રહ્યું છે. એટલું કામ અહીંયા માર્કેટમાં છે, બધું કામ કાપડનું એટલું બધું કરે છે, અને પોતાનું મેન્યુફેક્ચરિંગ કરીને રેડીમેડ ગાર્મેન્ટમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. એક મન, એક વિચાર તમે કરો, કુદરત તમને સાનુકૂળ થતો હોય છે. એવી જ 2010માં એ રહેતા હતા ને, દિવાલ ઉપર લખ્યું, આ જુગલની વાત કરું છું, આઉટ ઓફ બોક્સ. એને લખ્યું કે એના પપ્પાની 3 ભાઈ અને એના ભાઈઓ 5.
આજે પણ સંયુક્ત પરિવારમાં આખો બિઝનેસ એમ્પાયર ઊભું કરી દીધું છે. અને એણે 2010માં ઘરના મકાનમાં એવું લખ્યું હતું સંજીવભાઈ કે અમે કરીશું તો ત્રણેય ભાઈના મકાન એક સરખા એક જ સોસાયટીમાં કરશું બંગલા, એવું લખ્યું હતું. આજે 3 બંગલા એક આરે 3 કોર્નરના એક સોસાયટીમાં ઊભા થઈ ગયા છે. એ જુગલભાઈ છે. એને જ્યારે રાખ્યું ત્યારે 2ની વ્યવસ્થા હતી, 2 રાખ્યા, તે પાછું બાજુનો ત્રીજો લાઈનમાં બંગલો વેચાવ્યો એ જ ક્રમમાં. તો કે તું લઈ લે, પણ મારે હમણાં કે તારે જ્યારે પૈસા દેવા દેજે તું લઈ લે, એવું ભાર દઈને ત્રીજો બંગલો એને અપાવ્યો હતો. ખ્યાલ આવે છે? આ બ્રહ્માંડની ચેતના આપણા વિચારોને પ્રતિક્રિયા આપે છે, એટલું યાદ રાખજો. તમે જેટલું ફોર્સથી વિચારો, બ્રહ્માંડ એની પ્રતિક્રિયા આપતું હોય છે. તમારી કલ્પનાનું જગત સર્જન થતું હોય છે. એવું આ જુગલના જીવનમાં બન્યું છે. અને જોરદાર તાળીથી વધાવો. એને કાપડ આપ્યું, અમને કોટીવાળા યાદ આવે, કુર્તા કોટી. અમારા મુકેશભાઈ ધામેલિયા ને ના ભાઈ અમારા નિયમિત વિચારના વાહક છે. 100 થર્સડે થોટમાં એને કોટી હો આપી હતી પણ ખરી. આ વખતે બહેનો માટે પણ કે નહીં, કાપડ જુગલભાઈ જે આપે હું સરસ મજાની કોટી છેવી દઈશ. અને આ રીતે બહેનોએ માત્ર કોટી પહેરવાનું કામ કરવાનું છે. આ 2 દાતાને જોરદાર તાળીથી વધાવો. આમ કલ્પના થાય ને કે હો બહેનો અને મોટી ઉંમરની એક સરખા કોટમાં હશે ત્યારે આપણો કાર્યક્રમ કેટલો સારો લાગશે. આ સમાજની તાકાત દેખાવી જોઈએ. આ દાતાઓને જેટલા વધાવે તેટલા ઓછા. મને જ્યાં આનંદ છે કે અહીંયા હોંગકોંગથી સંજયભાઈ કેવડિયા બેઠા છે. પહેલા વિચારથી તમામ વિચારોનું વાવેતર હોંગકોંગના ગ્રુપમાં દર ગુરુવારે જોવાય છે. અને એનું કામ સંજયભાઈ કરી રહ્યા છે. જોરદાર તાળીથી વધાવો. હવે જીતેન્દ્ર, અમારી એપ્લિકેશન બનાવવાની જ બાકી છે. તમારી હારે અમારે આંબી જવું છે. 10 દેશમાં 10 લાખ લોકો સુધી પૂગી જવું છે. કારણ કે વિચારો જ કામ કરે. આજે અહીંયા જર્મનીમાં કામ કરતો એક છોકરો છે. એ શું કામ કરે છે ખબર છે? આ બૂટ બને ને એનું રિસર્ચ ચાલે છે. જો નાઇક કંપનીમાં આઉટ ઓફ ધ બોક્સ કેવો વિચાર હોય. ચોમાસામાં બધાને અનુભવ હોય કે પાણીમાં ચાલીએ તો બૂટમાંથી પાણી આવે છે ને, આવે છે. હવાઈ આવવી જોઈએ, નકર ગરમી થાય. એનું રિસર્ચ ચાલે છે કે બૂટ પહેરીએ તો હવા આવે પણ પાણી ન આવે. આવો વિચાર કર્યો ને આવું રિસર્ચ છોકરો ત્યાં કરી રહ્યો છે. આને કહેવાય થિંક આઉટ ઓફ ધ બોક્સ. તો તમે કંઈક બનાવી શકો. તો આવા મહેમાન પણ આજે છે. એનો વિશેષ આનંદ. તમામ ટ્રસ્ટીઓ, વ્યવસ્થિત ઉપસ્થિત તમામ ભાઈઓ, અમારા ખાસ વિદ્યાર્થીઓ પણ બેઠા છે, એની પણ ઉલ્લેખ કરીએ. આજે ગત ગુરુવારનો વિચાર અમારા અંકિતભાઈ બહુ સરસ રીતે રજૂ કર્યો. એમ થાય અમારો એ હીરો છે. સામાન્ય એમ્બ્રોઇડરીનું એક મશીન ચલાવતો, થોડીક સેવાભાવી પ્રવૃત્તિ, વડીલોની યાત્રા કરાવે. એમાંથી એને વિચાર આવ્યો કે આખું વડીલોને રહેવા માટેનું સંસ્કૃતિ ધામ બનાવીએ તો. ત્યારે ઘણા વિચારો કીધા ના, એ કે આપણું કામ નહીં, આપણે જે નાના છીએ. કામ નહીં ને નાના છે એમ કે ને ત્યારે તાકાત વધવી જોઈએ. અને એને સંકલ્પ કર્યો. આજે બહુ સરસ એમાં આગળ વધી રહ્યો છે. અંકિતને જોરદાર તાળીથી વધાવીએ. બિઝનેસ એનો સરસ તૈયાર થઈ રહ્યો છે. એને બહુ સરસ કીધી. આ અભિગમની વાત કરી, પ્રગતિશીલ અભિગમની વાત કરી. ગત ગુરુવાર એવો સરસ આપણો હતો. આ આપણે મૂળ વિચાર તરફ જોઈએ. મારે આજે વધુ સમય તમારો નથી લેવો. સ્ટાર્ટઅપ એટલે શું? કંઈક નવું કરો એ સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ બીજું કશું નથી. એટલે સ્ટાર્ટઅપનો કન્સેપ્ટ બહુ ચાલે છે ને. યુવાનો બેઠા છે, મારે કંઈક સ્ટાર્ટઅપ કરવું છે. સ્ટાર્ટઅપ એટલે નવું કરો, નવા રસ્તે કરો. એ કંઈક નવું હોય એને સ્ટાર્ટઅપ કહેવાય. જીવનમાં અલગ કરો તો તમે અસામાન્ય બનો. બસ સ્ટાર્ટઅપ, આ સિવાય કશું નથી. ખરેખર કાર્યમાં વિચાર જ બીજ છે. કોઈ પણ જીવનમાં તમે કરો એ તમારો વિચાર જ તમને કાર્ય કરે છે. વિચારી બીજ છે. હવે કલ્પના કરો કે કોઈ પણ છોડનું બીજ તમે જમીનમાં વાવો તો મોટું થાય, પણ તમે કોઈ બોક્સમાં વાવો તો બોક્સ જ અટકાવી દે. એમ માણસ જીવનનું જે આપણું ઘડતર થાય છે એ આપણા વિચારોને રૂંધે છે.
આગલા થોટ્સમાં મેં કીધેલું કે નાનું બાળક હોય ને ત્યારે એમાં અઢળક કલ્પનાઓ હોય, અઢળક કલ્પનાઓ કરે, પણ જેમ જેમ મોટું થાય એમ કલ્પનાઓ દબાતી જાય અને રૂઢિગત માન્યતામાં બંધાઈ જાય, એટલે માણસની પ્રગતિ થતી નથી. નોટબંધી આવી ત્યારે પૈસાની તકલીફ હતી, પૈસા નહોતા ને પૈસા ટ્રાન્સફર કરવાતા, તો ડિજિટલ યુગ શરૂ થયો કે ન થયો, અને કમાઈ ગયો પેટીએમ વાળો. ખ્યાલ આવે છે? એક આઈડિયા, નવો વિચાર. ત્યારે કોઈને કલ્પના નહોતી કે પૈસા આપ્યા વગર નાણાંની લેવડ દેવડ થાય, મોબાઈલથી પૈસા ટ્રાન્સફર થાય, આવો વિચારે કોઈ નહોતું કરતું ને કરી દીધો. એ પૈસાનો ઢગલો કરી રહ્યા છે આ કંપની. આપણને ખબર છે ને, આપણી જ કંપની ભારત પે, એ કોરોના પછી એ શાશ્વત નાકરાણી, ભાવિક કોલડિયા અને એક મિસ્ટર ગ્રોવર, આ ત્રણ એના ફાઉન્ડર, એણે ભારત પે કંપની કરી. શાશ્વત ના ગયા વર્ષે જે લગ્ન થયા નાના છોકરાઓ છે, હજારની હજારો કરોડની નેટવર્કની આ કંપની બની છે. એક સ્ટાર્ટઅપ, એક નવો વિચાર. તમે કલ્પના કરો એ બધું થાય, કલ્પના કરો. ભારતની અત્યારે મર્યાદા એ છે કે જોઈએ તેવું સંજયભાઈ ઇનોવેશન નથી. આજે આખી દુનિયામાં બે દેશ એઆઈની પાછળ લાગી ગયા છે. અમેરિકા એનો ચેટ જીપીટી અને ચાઇના એનું કેવું ડીપસેક, હા ડીપસેક. આ બે એઆઈ તો એટલું છે અત્યારે કે એની કલ્પના ન કરો, એટલું ઇનોવેશન ચાલે છે. હવે તો માણસ જમીનથી 3 ફૂટ ઊંચો હાલી શકે બૂટ પહેર્યા હોય તો, એટલું સાહસ, એટલું ઇનોવેશન થઈ રહ્યું છે. આવનારો સમય નવા ઇનોવેશનનો છે, એઆઈનો છે. એટલે ચાઇના પુષ્કળ, અત્યારે અમેરિકા કરતાં પણ ઇનોવેશનમાં ચાઇના આગળ છે. અને બીજી વાસ્તવિકતા તો એ છે, આપણા દેશના યુવાનો નાનું સ્ટાર્ટઅપ કરે છે, પણ એમાં રોકાણ તો વધુ આ વિદેશની કંપનીઓ કરે છે. ખ્યાલ આવે છે? કમાણીનો 80% ભાગ વયો જવાનો છે. ઇનોવેશનને સપોર્ટ જોઈએ એવો નથી. ઇનોવેશન થવું જોઈએ. આ ભારત દેશ જીતેન્દ્રભાઈ મહાસત્તા ત્યારે જ બનશે લોકો આઉટ ઓફ બોક્સ વિચાર થાય, નવું વિચારતા થાય ને ઇનોવેશન કરે અને દુનિયામાં વસ્તુ વેચાય, તો ભારત દેશનો રૂપિયો મજબૂત થાય, નકર નહીં થાય. ભારત દેશને મહાસત્તા બનવા માટે ઇનોવેશન એટલે પણ નવું વિચારો, જીવનમાં કંઈક નવું કરો. કોઈ પણ ઉંમરે નવું થઈ શકે. દુનિયામાં કોઈએ ન વિચાર્યું હોત તો લાઇટ ન હોત ને માઇક ન હોત ને હોલ ન હોત. લોકો કોઈક વિચારે છે ને એટલે આ દુનિયાનું સર્જન થયું છે. લોકો અઢળક વિચારે છે, નવું કર્યા જ કરે છે, અને એટલે લોકોને સુવિધા મળી રહી છે. મારે વિચાર આપવો હોય તો એમ આપી શકાય. આખી વાત સાંભળ્યા પછી જીવનની શ્રેષ્ઠ શક્તિ, યાદ રાખજો, જીવનની શ્રેષ્ઠ શક્તિ વિચારમાં છે, જે જીવનને ગતિશીલ કરે છે, વધારી શકાય. કોઈ આપણે કહીએ ને એની પાસે ભાઈ શરીર મજબૂત છે, એને શરીરની શક્તિ કહેવાય. કોઈ પાસે પૈસાની શક્તિ કહે ને, પૈસાનો પાવર, પૈસાની શક્તિ હોય. કોઈને સત્તાની શક્તિ હોય. તમામ પ્રકારની શક્તિઓમાં શ્રેષ્ઠ શક્તિ હોય તો વિચારની શક્તિ છે. પૈસા પછી પણ, સત્તા પછી પણ તમારી પ્રગતિ વિચારથી થાય. વિચાર હોય તો સત્તા યોગ્ય વપરાય, વિચાર હોય તો પૈસા યોગ્ય વપરાય. એટલે તમામ જીવનની તમામ શક્તિઓમાં જીવનની શ્રેષ્ઠ શક્તિ વિચાર છે, અને એ જ જીવનને ગતિશીલ કરે છે, મૂવમેન્ટ કરે છે. નકર તો આપણે મરેલા છીએ. પણ આપણે વિચાર આવે કે આવું આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનું કેમ નથી થતું, શું નડે છે? તો એ પણ સમજી લો, આપણે બધું નથી વિચારી શકતા, કારણ કે આપણી માન્યતા વિચારવા દેતી નથી. આપણે કોઈ અનુભવ થયો હોય ને, એક બિલ્ડર યાર ભાગીદારી કરી હોય ને એમાં નો ફાળ કે જમીનમાં મારે લેણું જ નથી, બંધ કરી દઈએ છીએ. થાય છે કે નથી થતું? મને ગામડે ખબર છે, અમે કહેતા પપ્પાને કે બધાને વઢિયારા બળદ છે ને આપણે કેમ દેશી બળદ છે. એ કે આપણે છે ને વઢિયારા બળદ ઉપર લેણા દેવી નથી લેતા. આ બધી માન્યતા, આ અનુભવ, હું આવું વિચારીશ લોકો ગાંડા ગણશે, સમાજનો ડર, એટલે નવું વિચારતા નથી. એટલે એમ કહેવાય માન્યતા, અનુભવ, ડર
આપણી કલ્પનાઓને રોકે છે. આ એક મુદ્દો છે. તો કોણ આપણને પોષણ આપે એ પણ જોઈએ કે આપણે હારવારું વિચારવું હોય તો કોણ આપણા વિચારને પોષણ આપે. એમાં પણ 3 શબ્દ તમારે યાદ રાખવા જેવા છે. જિજ્ઞાસા. તમને કાંઈ પણ નવું જાણવાની કોશિશ કરો. બસ આ વિચારમાં વાવેતરમાં તમે આવો છો ને એ તમારી જિજ્ઞાસા છે. મારામાં ફરક તો પછી પડશે, પહેલાં મારે જાણવું છે કે એનાથી શું થાય, શું નવું કહે છે. દરેક બાબતમાં જિજ્ઞાસા, તો નવો વિચાર ફૂટે. તો જિજ્ઞાસા, ઉત્સાહ. ઉત્સાહ તો હોવો જોઈએ. ઉત્સાહ. લોકોને વિચારના વાવેતર ગમે છે, આવું છે, પણ સવારે ઉઠાતું નથી, ઉત્સાહ નથી. એમ જીવનમાં બિઝનેસ તો માણસ શરૂ કરી દે, મોટો શોરૂમ કરી દે, પણ શોરૂમ સક્સેસ ન થાય કારણ કે ધંધો કરવાનો ઉત્સાહ નથી. ધંધાના મનુભાઈ અમીપરા બેઠા છે ને, એને કાપડની બહુ મોટી શોપ. વિયામી અઠવાડિયું થાય ને તો કાપડ જે હાડીઓ ગોઠવેલી ને ઉપર નીચે કરી દે, એકની એક સોય ન રહેવા દે. એ કે ગ્રાહક આવે તો ક્યાં ગયા વખતનો માલ હજી પડ્યો છે ને. તમારે કંઈક નવો વિચારી. દુકાન અઠવાડિયે તો દુકાનનો માલ અદલા બદલી કરાવી નાખે. નવું ઉત્સાહ. એટલે જિજ્ઞાસા, ઉત્સાહ, કલ્પના એ નૂતન વિચારના પોષક છે. સ્ટાર્ટઅપ છે એ નવો વિચાર છે, એ સાહસનો નવો રાહ છે. બસ આટલું જો સમજાય તો જીવનમાં આપણે કંઈક નવું વિચારીએ. કારણ એમ થાય કે હવે નવો ધંધો ક્યાં કરો, પણ જ્યાં જીવો છો એમાં વધુ સારું જીવો, એમાં નવો આઈડિયા લો અને આપણે નવું કંઈક કરીએ. બસ જીવનનો સંતોષ થાય, એ જીવનની સફળતા છે. આપણે બધા સફળ થઈએ એવી આપ સૌને શુભકામના. થેન્ક યુ વેરી મચ.